હું તને શું કહું, લગ્નના એટલા વર્ષ પછી મને એક વાત સમજાઈ ગઈ કે એટલા વર્ષોમાં તારી જે પસંદ છે ને એ એક નંબર રહી છે. બોલ. હા, કેટલા વર્ષે તો તમને ખબર પડી કે મારી પસંદ સારી છે ને તમારી પસંદ ખરાબ છે. એકદમ સાચું બોલી તું, એકદમ સાચી વાત છે. શું કીધું? બરોબર છે. ये फंस गया सीएम। અહીં હું તમને શું કહું, બોલ બોલ. કચરા કરું, પોતા કરું, વાસણ કરું, તમારે મને પગાર ન આપવો પડે? પગાર તને મળશે પણ એક શરત ઉપર, જો કામ ચોક્કસ નહીં થાય ને તો હું કામ વાળી બદલાઈ નાખી. કરી લો ઘરમાં મળવાની સાના મના આવે. बरोबर છે. જાની કહા ગયે વો દિન. ઓહો કાકા, કયા જમાનામાં વ્યાઈ ગયા. 2020 મારા લગ્ન થયા તે પહેલાની દુનિયામાં. તો હવે શું થયું? હવે તું જોઉં છો ઈ. તો પછી કાકા લગ્ન પહેરાય તે આવું જ હતું? અરે ના રે બટા, લગ્ન પેલા તો રામો ખામો ને જેઠો હતો. તો અત્યારે તે એવી સ્ફૂર્તિ દેખાય છે હમણાં. એમ ને? હા, તો અત્યારે આમ કેમ થઈ ગયું? કાકી થી બી નથી ગયા ને? અરે તારી કાકી થી બીજા તારી કાકી થી હું કઈ બીવું છું? એમ? હા એમ તો તારે આય તને બતાવું, આય તો તારે આય. તારી કાકી થી હું કઈ બીવું છું? આવતો રે ખબર પડે. આય. ये फंस गया। એ બિજલી. હું છે અરે બધાનું દિવસ પૂરું કેમ? નહીં એટલે શું છે કે આજે સાંજે તું અડધી રોટલી જમી છે ને, એટલે મેં કીધું ભૂખ લાગી હોય, તારી તબિયત ખરાબ છે. મારે જોતો છે ને હું મંગાવી લે, તમે તમારું કામ કર્યા કરો, જાઓ મને મારું કામ કરવા દો. આવતો રહે. શું થયું કાકા? અરે સાલા કયા જન્મનો તું બદલો લે છે મારી જોડે? આગળ સિંહણ મારો શિકાર કરી જાત, મેં તારું શું બગાડ્યું તું? તો મને એના ભાખલ કે ભરાવે છે લફોડ. ઓય હાલો તો, શું છે બોલીએ? આ કાકો બદલાવાની કેટલી ધાટી લાગુ છું. કાચમાં કાંઈ વાંધો નથી, હવે તને જ બદલાવાની જરૂર છે. હું કીધું કાંઈ નહીં, તમને કાંઈ કહેવાય અમારે? આનું કઈ ની કાચ બદલાઈ જવા પડે. એક તો પોતે લાડી છે અને કાચું બાનું કાઢે છે. શું કરવું આમાં? મમ્મી 500 રૂપિયા આપો ને, એમાં પિક્ચર જોવા જવું છે. એમાં મારું કઈ ન આવે, તાર પપ્પા પાસે માય. પપ્પા બોલી બેટા. પિક્ચર જોવા જવું, 500 રૂપિયા આપો. બટ એમાં હું મૂંઝાઈ ગયો. અરે બટા એમાં હું મૂંઝાઈ ગયો તો તારે હાલે નહીં. पीछे देखो पीछे पीछे तो હું પિક્ચર મંડાણો છું? જય વડે પિક્ચર જોવું, બીજો કઈ કામ ધંધો છે? આ ભણવાનું છે, ભણવામાં ધ્યાન દે નહીં, હોમવર્ક કરી, ટ્યુશન ફી કોણ ભરશે? જ્યારે ત્યારે પિક્ચર જોયા કરવાનું, બીજું કઈ કામ છે તારે? कैसे નીકળ અહીંથી. यार यहाँ पर शादी करके फंस गया यार। હલો ભાઈલો, હું કેતી હતી ને તાર જીજુ ને બીજી છોકરી હારે ચક્કર ચાલે છે. ખબર જ હતી મને એની પહેલેથી. એવું કઈ ના હોય, તને વહેમ છે એવો. શું સબૂત છે તારી પાસે? હા, હું ઘર સાફ કરતી હતી ને તે ઘરમાંથી લેટર મળ્યું તે કહું છું. શું લખ્યું હતું લેટરમાં? 1 જાન્યુઆરી એમ લખ્યું છે. એનો મતલબ એવો થોડો થઈ ગયો છે કે ઈ ચક્કર ચાલે છે એમ. આખું સબૂત સિવાય આપણે થોડું કઈ કઈ કહી શકાય કે આ આજ સાંજે ઘેર આવે ને એટલે એનું કહેવાનું જ છે, આજ સાંજે ફેસલો કરી જ લેવાનો છે આપણે હવે. કેમ બીજા ચૂપચાપ બેઠી છો? સાની મને કેમ છો? કઈ થયું છે? તાવ ભાવ ને થાવી ગયો ને? હે? હું તમને એક સવાલ કરું, સાચો જવાબ આપજો. મને બધી ખબર પડી ગઈ છે, 12 બીજી છોકરી હારે તમારો ચક્કર ચાલે છે. એટલે વાલી મારું કોઈની હારે ચક્કર નથી આવતું. તને આ ભૂસું કોને મગજમાં ભરાવી દીધું? હું ઘર સાફ કરતી હતી ને ત્યાં લેટર મળ્યો, એમાં લખ્યું છે 1 જાન્યુઆરી. ઈ કોણ છે? હું વાત કહેશો, મને દેખાય ક્યાં 1 જાન્યુઆરી લખ્યું? અરે ડફોળ,
1 જાન્યુઆરી ને 1 જાન્યુઆરી લખ્યું છે, કઈ ખબર પડે કે નહીં? હરખું વાંચતી તો હો. એ મને તેવું વચાણો 1 જાન્યુઆરી, મને થોડી થોડી વાંચતા આવડે છે. પણ જો તો ખરી પેલા તું હું લખ્યું છે 1 જાન્યુઆરી. અહીં ઉભા થાવ ને, 10 વાગ્યા કામે નથી જવાનું. સુવા દે ને એલી, હવે હું કામ કરે છે. અહીં ક્યારના માથું ઓળવો, હજી ઓળવો છો કઈ? ભણવા નથી જવાનું, ઓફિસે જવાનું છે. અહીં નાસ્તો કરવા આલો ને, નકરો ફોન હું જોયા કરશો? ઓફિસે ક્યારે જાઓ? હા હલો જોઈ, મેં તને ઓલું કીધું હતું તારે ઓલી જગ્યાએ લાવવાનું હતું, એનું કેમ થયું ભાઈ? અહીં હજી ફોન માં સવો. ટાઈમે ઉઠવું નહીં, ટાઈમે નાસ્તો કરવો નહીં, ટાઈમે જમવું નહીં, ટાઈમે ઓફિસે ન જાવ. હું તમારથી હાવ કંટાળી ગઈ. જો દાસમાં પપ્પાને ઘેરે હવે હા ઠેલો ફેરો. એ બિજલી ઉભી રહે, 1 મિનિટ ઉભી રહે. 1 મિનિટ. ક્યાં લાવું તમારે? મારા પપ્પાને ઘેરે જાઉં છું. કાંઈ વાંધો નહીં, હું હોતે ના આવું છું. ના પણ તમારે શું કામ છે? લે મારે તારી હારે નહીં આવવાનું? નહીં, અહીંયા મારા પપ્પાને ઘેરે હું જાઉં છું. તો 20 વર્ષથી તમે અહીંયા ધામા નાખ્યા, હવે 20 વર્ષ અમે અહીંયા ધામા નાખ્યો. નહીં નથી જવાનું આપણે એમ છે. અરે એમ નો થાય ગોરંદે, હાલો જલ્દી. અરે લો હાલો. બરોબર છે દેખો. कितनी खूबसूरत ये तस्वीर है. હા કાકા આજે બહુ રોમેન્ટિક લાગો. અરે દીકરા, તારી કાકી આ ફોટામાં ચૂપચાપ બેઠી હોય ને તો એટલી સરસ લાગે, જાણે સ્વર્ગની અપ્સરા ન હોય. પણ સાલું સામે આવી જાય ને એટલે એક ઘડીક મોઢું બંધ ના થાય બેટા. હું 1 કલાક સુધી ફોટો સાફ કરો છો, હજી કચરા બાકી, પોતા બાકી, વાસણ બાકી. આ બપોર રસોઈ બનાવે છે, મહેમાન આવવાના છે. આ બધા કામ ક્યારે થાય? કાંઈ તમારે બળતરા છે? બધું મારે જ બળતરા છે. જોયું દીકરા, હું તને કહેતો હતો ને રાજધાની એક્સપ્રેસ કેવી સારી સરસ તસવીરમાં બેઠેલી હતી. આવે એટલે વાવાઝોડું થઈ જાય. અહીં આમ જો Amazon માં ઓફર આવી, 7,000 વાળી સાડી ફક્ત 3,000 માં જ છે. હું 7,000 વાળી સાડી ફક્ત 3,000 માં. એમાં Amazon માં. Amazon? હા અરે ગાંડી, Amazon નહીં Amazon કહેવાય. ઈ જે હોય એ મને લઈ જાય યાર. પણ Amazon એટલું બોલતા તો હીક. મને હાડી બહુ ગમી ગઈ છે, મને લઈ દો, મારે લેવી છે. પણ 3,000 ની હાડી છે. પણ 7,000 વાળી છે, ઓફર છે, ફક્ત 3,000 માં જ મળે છે. એને તો કેવું છે ને. અહીંયા જ મારે શોપિંગ કરવા જવાનું છે, મને પૈસા આપતા જાઓ. શોપિંગ કરવી છે. રોજ શોપિંગ કરવાની હોય? પૈસા હું કઈ ઝાડવેથી ઉગે છે? હાલે નીકળ્યા છો તે કઈ શોપિંગ કરવાની નથી. ટિફિન બરોબર મોડું થાય ઓફિસ જવાનું. હાલો જલ્દી, મોડું થાય, ટિફિન નહીં મારું. હવે પૈસા મારે ભાગવા નહીં પડે, તમે સામે આલી નાખશો. એ બિજલી, રસોઈ બની ગઈ? તને કહું છું, રસોઈ બની ગઈ? બેઠી શું સાની મની, કાંઈક તો બોલ. પપ્પા મમ્મી આજે કાઈ નહીં બોલે. કેમ, શું થયું? મમ્મી આજે લિપસ્ટિક કરવી હતી ને તે લિપસ્ટિક ની બદલે ફેવિક્વિક અપાઈ ગઈ એટલે મમ્મી નથી બોલતા. હે ચૂપ. હા હા નાસ્તો. વાહ મારો દીકરો, વાહ હાલે એક જે હાલે તારું 1,000 રૂપિયા ઇનામ. સરસ. મમ્મી આપણું કામ થઈ ગયું. શોપિંગ ના પૈસા આવી ગયા, મારું કામ થઈ ગયું. તને ફેવિકિક લાગી થી ને, તું ચીટિંગ કરી ગઈ 1,000 રૂપિયામાં. શોપિંગ આટું હેલો મમ્મી. હા વેકેશન પડે તો મને કીધું કોને ગોવા લઈ જાય ને આમ લઈ જાય ને આયા લઈ જાય.
ક્યાંય નહીં, જો વાડીએ કપા વીણવા લાવ્યા. કઈ નથી રહ્યું, મારે સુરત આવું, હું નહીં આવે કઈ કપા બપા વેણું. એ કોની હારે ફોનમાં વાત કરીશો? ફોન મૂક્યો, કપા વીણવા આવ્યા છે સાની મની. ફોનમાં વાત કરવા આવી છો? કપા વીણવા મેં સાની મની હા 70 વીઘાનો કપા વીણવાનો છે. કોણ વીણવા આવે છે? મમ્મી તમે ગોવા જવાની વાત કરી હતી ને પેલા, હા તે તો હવે ગોવા જાવ. અત્યારે કપા વેચી ને પછી ગોવા જાવું. વીણીને પછી રૂપિયા આવે ને ત્યારે ગોવા જાવું. તારે કપા વીણવા ને સાની મની.